એ કન્યાદાન આપે છે. માં સીતાજીનો હાથ એ પ્રભુના હાથમાં આપે છે. ધામધૂમથી વિવાહ થાય છે. પણ જનકપુરની અંદર વાતો થવા લાગી કે જનક મહારાજના હજી 3 પુત્રો તો બાકી છે. આપણે ત્યાં 3 હજી પુત્રી બી છે. તો આ 3 પુત્રોની સાથે આપણી પુત્રીના વિવાહ કેમ ન કરીએ? આ વાત એ શતાનંદજીએ વશિષ્ઠ મહારાજને કીધી. અને કહેવાય છે ભરતજીનો વિવાહ માંડવીમાં સાથે, લક્ષ્મણજીનો ઉર્મિલા સાથે અને શત્રુઘ્ન ભૈયાનો શ્રુતિ કીર્તિ સાથે 4 ભાઈઓના વિવાહ એક મંડપમાં થાય છે. ધામધૂમથી વિવાહનો પ્રસંગ ઉજવાય છે. અને જાન એટલા પ્રેમના તાતણે બંધાઈ ગઈ છે કે મહારાજ દશરથજી રજા લેવા જાય, અમને વિદાય આપો. જનક મહારાજ રોઈ પડે. 1 દિવસે 2 દિવસે ઘણા દિવસો વીતે છે. પ્રેમના તાતણે એ જાન બંધન ગઈ છે. એક દિન આ સમયે દશરથજીએ વિશ્વામિત્રને કીધું, વશિષ્ઠ મહારાજને કીધું, બાબા હવે તમે જનક મહારાજને સમજાવો કે આપણને વિદાય આપે. આપણે આવ્યા છીએ એટલે જવું પડશે. નિયમ છે, આવે એને જીવનમાં જવું પડે છે. વશિષ્ઠ મહારાજ શતાનંદજીને વાત કરી કે હવે મહારાજ દશરથજીને રજા આપો, જનક મહારાજને આપ કહો. અને જ્યાં જનક મહારાજને કીધું કે હવે મહારાજ વિદાય માંગે છે. જનક મહારાજ ના તો ન કહી શક્યા, પણ નીચું જોઈ ગયા અને રડી પડ્યા. જનકપુરમાં જાણ થઈ ગઈ કે કાલે સીતાજીની વિદાય છે. 4 દીકરીઓની કાલે વિદાય છે. સાહેબ, એકની 4 દીકરીની વિદાય કરે છે મહારાજ જનકજી. કહેવાય છે કે રાત્રે કોઈ જમ્યું પણ નથી. બધાના મનમાં એક જ વસ્તુ છે, કાલે અમારી સીતાજી જતી રહેશે, કાલે અમારી વૈદેહી જતી રહેશે. રાત્રિભર એ કર્યાવરની સામગ્રી ભરવામાં આવે છે. સાહેબ, સામગ્રી ભરવામાં આવે છે. બીજે દી સવારે વિદાયનો પ્રસંગ આવે છે. આખું જનકપુર રડી પડે છે. કહેવાય છે, સંતો તો એમ કહે છે કે મેના અને પોપટનું પાંજરું હતું. સીતાજીની જ્યારે વિદાય થતી ને તો પાંજરામાં મસ્તક ભટકાડવા લાગ્યા મેના અને પોપટ કે અમે નહીં રહીશું, અમે નહીં રહીશું, અમે નહીં રહીશું. અને સંતો કહે છે એ પાંજરું, મેના અને પોપટનું પાંજરું સીતાજીના કરિયરમાં સાથે આપવામાં આવે છે. જનક મહારાજને જાણ થઈ ગઈ કે આ મેના અને પોપટ સીતા વગરના પ્રાણ ત્યાગી દેશે. સીતાજી વગરના પ્રાણ ત્યાગી દેશે. એ પાંજરું સીતાજીની સાથે આપવામાં આવે છે. માં સીતાજી ભલામણ કરે છે, માં અમે એવા કુળમાં જઈએ છીએ કે અમારી ચિંતા નહીં કરતા. અમે રઘુવંશમાં જઈએ છીએ. અમે 4 બહેનો સાથે છીએ. અમારી ચિંતા માની કરતી. આજ વેદાંતી વ્યક્તિ જનક મહારાજ, જે નામ રૂપને મિથ્યા માનવા વાળા, આજે નાના બાળકની જેમ રડી પડ્યા સાહેબ. મેં માં પાર્વતીના વિદાય વખતે આપને કહ્યું હતું કે દીકરીનો પ્રસંગ તો જેને સંસારમાં દીકરી વળાવી હોય ને એ જ જાણી શકે કે દીકરી વસ્તુ શું છે. એ ખાસ કહું છું, જ્યારે અવસર મળે ને, યાત્રા ન થાય તો ભલે, પણ જીવનમાં એકવાર કન્યાદાન કરજો સાહેબ. એકવાર કન્યાદાન કરજો. આનાથી મોટું કોઈ દાન નથી કન્યાદાનથી. જનક મહારાજને જ્યારે મહારાજ દશરથજી મળવા જાય વિદાય માંગવા માટે, ત્યારે જનકજી હજી પગે લાગી પેલા દશરથજીએ વંદન કરી લીધા. અને બાબાએ લખ્યું
કે એક બ્રહ્મનો પિતા, એક જગતની માનો પિતા, એ જ્યારે મળ્યા ત્યારે મારા હાથમાંથી કલમ નીચે પડી ગઈ. હું શું લખવામાં, મારે શું લખવામાં? જનક મહારાજ કહે છે કે આજથી અમારી ચારેય પુત્રીઓ આપના ઘરે પુત્રવધુ તરીકે આવે છે, એનું ધ્યાન રાખજો. કદાચ એની કઈ ભૂલ થાય તો સમજજો કે સુનિયા અને જનક મહારાજમાં કંઈક કમી રહી ગઈ છે, એનું તમે ધ્યાન રાખજો. અમે જાણીએ છીએ કે માતાઓને અવાતું નથી પ્રસંગમાં, તો મારા વતી એટલું ખાસ કહેજો ત્રણેય માતાઓને કે જનક મહારાજે તમને વંદન કર્યા છે ને એટલું કેવડાયું છે કે આજથી આ પુત્રીઓ તમારી થાય છે, તમે એનું ધ્યાન રાખજો. જનક મહારાજ રડી ગયા. પિતાજી ભલામણ કરે કે માં, મારા પિતા વૃદ્ધ થઈ ગયા છે, તો એનું ધ્યાન રાખજે. સીતાજી હિંમત આપે છે. પણ જ્યારે ધીરે ધીરે રામ, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્ન મહારાજને પગે લાગ્યા અને કીધું કે અમને આશીર્વાદ આપો, જનક મહારાજ માથા પર હાથ મૂકીને કહે કે મારી આયુષ તમને લાગે છે. જનક મહારાજ રડી પડ્યા. ભગવાનના રૂપને જોઈ કે આજે મને વિશ્વામિત્ર ન હોત તો મને આ રામ જેવા દુલ્હા મળત નહીં. આજ મારા વિશ્વામિત્રની કૃપા થઈ. અને ધીરે ધીરે એ ડોલીમાં સામાન ભરાણો અને જ્યારે ડોલીની અંદર ચારેય એ પુત્રીને બેસાડવા માટે લાવે ત્યારે જે માં સીતાજી ભલામણ કરતી ને એ માં સીતાજી જ રડી પડી કે માં અમે જઈએ છીએ. વધારે બોલી ન શકી. ત્યારે માં સુમિયા કહે છે બેટા હમણાં તો તું અમને હિંમત આપતી હતી ને તું રડી પડી. ત્યારે કે માં મારા પિતાનું તું ધ્યાન રાખજે. મને ખબર છે કે મારા પિતા મારા વગર રહી નહીં શકે. બાપ અને દીકરીનો સંબંધ છે ને સાહેબ, હું બહુ લોકોને કહું છું કે આ એક સંબંધ અલગ પ્રકારનો હોય છે. એ આ ત્યાગ, બાપ અને દીકરીનો ત્યાગ છે ને એ ભારતમાં જ ઉગે સાહેબ. બીજા દેશમાં આ ત્યાગની ખેતી નથી થતી. એને ખબર નથી પડતી કે દીકરી શું છે ને બાપ શું છે. એ મજૂર બાપ હોય, મજૂરી કરીને પેટ ભરતો હોય, નાનપણથી જેની માં મરી ગઈ હોય, એ બાપ સાથે દીકરી મોટી થઈ હોય ને એ દીકરીને વિધુર બાપ જ્યારે વિદાય આપતો હોય ને સાહેબ, એ કલ્પના એકવાર તમે કરજો, દ્રશ્યો જોજો કે એ વિદાય શું કહેવાય. એ વિદાય શું કહેવાય. પિતાજીની ભલામણ કરવા લાગી કે માં મારા પિતાનું ધ્યાન રાખજો. પિતાજીને આશ્વાસન આપે છે માં કે બેટા તું એકલી નથી, બહેનો પણ સાથે છે. હમણાં તું અમને હિંમત આપતી ને અત્યારે તું રડી પડી. અને જ્યારે જનક મહારાજને દીકરી છેલ્લે અંતમાં બાપને જ મળે છે, કારણ કે એ પછી બીજા કોઈને મળવાનું હોતું જ નથી. અંતે જ્યાં જનક મહારાજને સીતાજીએ વિદાય માંગી, જનક મહારાજ સાહેબ ઢળી પડ્યા. દીકરીને આવજો એમ ન કહી શકાય જનક મહારાજ. અને અમારા કવિને લખવું પડે છે કાળજા કેરો છુપી ગાંઠથી છુપી ગયો મમતાનું વેજેમ વેમાં, મમતાનું વેજેમ વેમાં વીરડો ફૂટી ગયો કાળજા ગાંઠથી છુપી ગયો. આજ વિદાય આપે છે જનક મહારાજને. જાન થઈ ગઈ, હવે વિદાય લે છે દીકરી. ચારે દીકરીને ડોલીમાં બેસાડી
ડોલીનો પડદો પડી ગયો, દીકરી દેખાતી બંધ થઈ ગઈ. જનક મહારાજ અને સુનિયામાં એ કુશકેતુ એનો પરિવાર આખો તો ડોલીની સામે નજર નાખીને ઉભા રહી ગયા. મારી દીકરી જાય છે, મારી દીકરી જાય છે. દીકરીને બાપ કહે છે કે જા બેટા, તને સુખી સંસાર મળશે. की दुआएं लेती जा तुझी को सुखी संसार मिले. बाबुल की दुआएं लेती जा तुझी को सुखी संसार मिले. मैं की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले. मायके की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले. नाजों से तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह. नाजों से तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह. बचपन में झुलाया है तुझको मेरी बाहों ने फूलों की तरह. बचपन में झुलाया है तुझको मेरी बाहों ने फूलों की. मेरे ताक की एना दुख डाले तुझे हर पल नई बहार मिले. मेरे ताक की एना दुख डाले तुझे हर पल नई बहार मिले. बाबुल की दुआएं लेती जा तुझी को सुखी संसार मिले. जा तुझी को सुखी संसार. જ્યાં ડોલીના પડદો પડી ગયો, ચારે ડોલી ઉઠાવનાર દૂતોએ ડોલી ઉઠાવી અને જ્યાં સુધી ડોલી ઉઠાવનારના પગની રજકણ એ આકાશમાં બતાણી ત્યાં સુધી મહારાજ જનકની આંખ લગી કે મારી દીકરી જાય છે, મારી દીકરી જાય છે. અને જ્યાં એ રજ દેખાતી બંધ થઈ ગઈ, એ લગ્ન મંડપનો થાંભલો પકડી જેમ કેળનું થમ નીચે પડી જાય એમ જનક મહારાજ પડી ગયા. અને અમારા કવિને અંતમાં લખવું પડ્યું, लुटाई जो मारू लाद खजान दाद हूँ जो तो लुटाई जो मारू लाद खजान दाद हूँ जो तो. अरे जान गई निज घर ने तो सुनो मांडर को मारो रात की छुट्टी. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદો હું જોતો રહ્યો અને જાન ગઈ છે જાણે જાન લઈ મારી, હું સુનો માંડવડો. અને ધીરે ધીરે અહીંયાથી ચાલુ એ છે. ડોલી